आज આપણો પહેલો વિડીયો હોય આપણે ખેતરમાં આવ્યા દવા કાઢવા આપણે દેખાશે લાઈક શેર ને કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે દવા છાંટવા આવ્યા છે ખડની માંડવી કપા છે બધી માંડવીમાં દવા છાંટવાની છે તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને ગામડાના વિડીયો જોવા મળશે હાલો આપણે પંપ ભરી દેવાનો પાણી છે આ દવા છે પંપ ભરું હવે પંપ ભરી લો પછી તમને બતાવું આપણો પંપ ભરાઈ ગયો હવે આપણે જાય છાંટવા હાલો પંપ ચડાવી આપણો પંપ ચડાવી લીધો હવે હાથમાં હાલો હવે આપણો પંપ ભરાઈ ગયો આપણે જઈશું દવા છાંટવા તમને બતાવું આપણો કપા ત્યાં છાંટવાની છે બહેના રાજ્ય છેલ્લે લગતી બ્લોગ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણો કપા છે આ કપા છે મસ્ત મજાનો 5 વીઘાનો કપા ને 7 વીઘાની માંડવી છે આપણે ઓઈડી છે હવે બતાવું હમણાં દવા છાંટવાનું ચાલુ કરવું એટલે આપણે માંડવી વધી જશે જ્યાંથી આપણે માંડવી છે જો દવા છાંટીને પછી તમને હરખાઈથી બતાવી ભાઈ આપને કાંઈ આવડતું નથી આ પહેલો વિડીયો છે કાંઈ ભૂલ થાય તો કહેજો કોમેન્ટ કરજો આપણે આ દવા છાંટવાની છે અહીંથી આ ખડની દવા છે આમાં ઝીણો ઝીણો બ્યારો ઉપડે મારવાની છે હવે બતાવું પછી એક પંપ છાંટી લઈ પછી બતાવું હાલો હવે આપણે દવા છટાઈ ગઈ અને પંપ રાખી દીધો અને હવે તમને માંડવી બતાવું આપણી માંડવી છે માંડવી મસ્ત બહુ મોટી મોટી ને મસ્ત થઈ ગઈ છે આપણી માંડવી છે જોઈ લો કેવી છે મસ્તીની માંડવી થઈ ગઈ છે આપણે આપણા કપાસમાં પતી ગયા છે આપણો કપા બતાવો આપણો કપા છે જો ઝીંઝવા પણ આવી ગયા છે અહીંયા નેંદે છે સેટો આ સેટામાં ઉખોળ છે ને આ નેંદે છે એવી રીતના આ સેટામાં ખોળ આ કપા નથી દેખાતો એવું ખોળ થઈ ગયું સેટામાં વરસાદ આવ્યો વાદળા થઈ ગયા કપા પેલી બાજુ માંડવી છે આ વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર આવે વરસાદ આપણે હવે ઘરે જવાનું છે ભાઈ
વરસાદ આવે છે જો આમ જોરદાર આવે હમણાં દેખાડું જો અહીંયા પાણીમાં દેખાય વરસાદ આવે છે